ઉડાન વિદ્યાલય, વિષય ગણિત, પ્રકરણ 10। એની અંદર બાળક મિત્રો આપણે આગળ જોઈએ પેટર્ન આગળ વધારો। આપણે પેટર્ન વાળો એક દાખલો તો જોઈ ગયા, બરાબર। તો હવે આપણે એમાં આગળ વધારવાની છે પેટર્ન। તો પેટર્ન કેવી રીતે આગળ વધે એ પણ આપણે સમજી ગયા હતા। તો અહીંયા બીજો દાખલો આપણને આપેલો છે। જુઓ, અહીંયા આપણને વર્તુળ આપેલા છે, એની અંદર 4 ખાના આપેલા છે। એમાં અહીંયા જુઓ કે ડાબી બાજુ ઉપરની બાજુ અહીંયા આપણને એ આચ્છાદિત કરેલો ભાગ છે, આચ્છાદિત કરેલો એટલે કે એમાં લીટીઓ કરેલી છે। ત્યારબાદ એની જમણી બાજુ એક ખાનું આગળ વધીને કરેલી છે। ત્યારબાદ એની જમણી બાજુ એટલે કે નીચે આચ્છાદિત ખાનું કરેલું છે। તો હવે આપણે શું કરવાનું, એનાથી એક ખાનું આગળ વધીશું, એટલે કે અહીંયા એક ખાના આગળ વધારવામાં આવે છે। તો આપણે અહીંયા કર્યું। હવે એનાથી એક ખાનું આગળ જઈશું એટલે ક્યાં આવી જઈશું, ઉપર। તો આપણે એના ઉપરના ખાનામાં કરીશું, બરાબર। ત્યારબાદ એનાથી એક આગળ ખાનામાં જઈશું એટલે કે અહીંયા। તો તમારે પણ આ રીતે તમે કલર પૂરવો હોય તો કલર પણ પૂરી શકો છો, અને તમારે લીટીઓ કરવી હોય તો તમે લીટીઓ પણ કરી શકો છો। ત્યારબાદ આગળ જુઓ બાળક મિત્રો, એ શું કહે છે, જો અહીંયા આપણને એક સરસ મજાના શક્કરપારા જેવું આપ્યું છે ને એમાં પણ 4 ખાના બનાવેલા છે। એમાં એક ખાનામાં બિંદુ બનાવેલું છે। જો અહીંયા ડાબી બાજુ બિંદુ બનાવ્યું છે, સેમ ઉપરની રીતે એક ખાનું આગળ જઈને અહીંયા ટપકું, એનાથી એક ખાનું આગળ જઈને અહીંયા ટપકું। તો આપણે એનાથી આગળ જઈએ એટલે એક ખાનું છોડીને અહીંયા ટપકું કરીશું, એનાથી એક ખાનું આગળ જઈશું એટલે અહીંયા ટપકું કરીશું। ત્યારબાદ એનાથી એક ખાનું આગળ જઈશું એટલે અહીંયા કરીશું। આ રીતે એક ખાનું આગળ કરતા કરતા આપણે કરી જઈશું। ત્યારબાદની પેટર્ન જોઈએ। જો બાળક મિત્રો, અહીંયા આપણને કેટલાક લંબચોરસ આપ્યા છે, એની અંદર મીંડા આપેલા છે। જો પહેલામાં કેટલા મીંડા છે, 2। બીજામાં કેટલા છે, 1 2 3 4, કેટલા છે, 4। તો ત્રીજામાં કેટલા છે, 1 2 3 4 5 6, એટલે કે એમાં દરેકમાં 2 2 વધારેલા છે। તો જો 2 માં 2 વધારો એટલે 4, 4 માં 2 વધારો એટલે 6, તો 6 માં 2 વધારીએ તો કેટલા થશે, 8। 1 2 3 4 5 6 7 8, 8 માં 2 વધારીશું તો બાળક મિત્રો 10। 1 2 3 4 5 6 7 8 9 10। હવે એમાં 2 વધારીશું તો 12। 1 2 3 4 5 6 7 8 9 10 11 12, એટલે કે દરેકમાં 2 2 2 આપણે બિંદુઓ વધારતા જઈશું। એ પછીની પેટર્ન આપણે જોઈએ। અહીંયા એક ખાનું આપ્યું છે, અહીંયા 2 ખાના આપ્યા છે, અહીંયા 3 ખાના આપ્યા છે। તો આપણે કેટલા ખાના બનાવીશું, અહીંયા 4 1 2 3 ને 4, 1 2 3 4। હવે કેટલા ખાના બનાવીશું, 5 ખાના, એક ખાનું વધારવાનું છે। તો અહીંયા 1 2 3 4 અને 5 ગણો, 1 2 3 4 ને 5। હવે એક ખાનું વધારીશું એટલે કે 6। તો અહીંયા કરીએ 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6। આ રીતે તમે આગળ વધારો તો 7 8 9 10 એમ કરતા તમારી પેટર્ન આગળ વધી જાય। અહીંયા પણ એવી જ રીતે થાય કે એક ખાનું કરતા કરતા આપણે આગળ જેટલું વધારવું હોય એટલી પેટર્ન વધારી શકીએ છીએ। ત્યારબાદ આગળ જુઓ, અહીંયા એક ત્રિકોણ આપ્યું છે, અહીંયા 3, અહીંયા 5, એટલે કે 1 માં 2 ઉમેરો, એકી સંખ્યા લીધી છે, 1 3 5। તો હવે કઈ આવશે, 7। અથવા તો આપણે એવી રીતે વિચારીએ કે 1 છે તો 2 નથી ને 3, 4 નથી ને 5, તો 6 નહીં ને 7 આપણે બનાવીશું। તો અહીંયા આપણે 7 બનાવીએ, 1 2 3 4 5 6 અને 7, બરાબર। હવે એનાથી આપણે આગળ બનાવવા હોય તો આપણે કેટલા બનાવીશું, 9 બનાવવા પડશે, કારણ કે 1 3 5 7 તો 9। તો અહીંયા હું નાના નાના બનાવીશ, મારી જગ્યા ઓછી છે, 1 2 3 4 5 6 7 8 ને 9। તો એ પ્રમાણે બાળક મિત્રો આપણે આગળ વધારી શકીએ છીએ। પછી બનાવવાની હોય તો 9 પછી 10 નહીં ને 11, એમાં પણ 2 2 ઉમેરેલા છે, એકી સંખ્યામાં 2 2 ઉમેરેલા છે। ત્યારબાદ આગળ જોઈએ, અહીંયા આપણને સર્કલ બનાવીને આપ્યા છે અને એની અંદર આલ્ફાબેટ લખેલા છે। આલ્ફાબેટ એટલે કે ABCD।
બરાબર અહીંયા જુઓ A B C D E F એટલે કે ક્રમશઃ A B C D પણ બબે બબેના જોડકામાં આલ્ફાબેટ લીધા છે તો આપણે આગળ બોલી જવાનું લખી જવાનું A B C D E F G H I J K L આગળ હોય તો M N O P Q R જોડકામાં લેવાની છે બે બેના જોડકામાં એ હવે આપણે જુઓ ચેક કરીએ A B C D E F G H I J K L બરાબર ને એ જ રીતે હવે આગળ જોઈએ અહીંયા પણ આપણને આ રીતે શક્કરપારા આપેલા છે એમાં શું લખ્યું છે જુઓ 10 A 20 B 30 C એટલે કે 10 10 અહીંયા આપણે જુઓ 10 10 ઉમેર્યા છે 10 પછી 20 20 પછી 30 તો 30 પછી 40 40 પછી 50 50 પછી 60 10 10 ઉમેર્યા હવે અહીંયા જુઓ બાજુમાં A B C તો અહીંયા D E F એટલે કે આપણને કેવું મળ્યું 10 A 20 B 30 C 40 D 50 E 60 F એ પ્રમાણે આપણને આગળ મળતું ગયું હવે અહીંયા આગળ આઠમું જોઈએ અહીંયા આપણને શું આપ્યું છે જો Z Y X પછી આગળ 3 બ્લોક આપણે પૂરા કરવાના છે પણ બાળક મિત્રો અહીંયા શું ધ્યાન રાખવાનું છે અહીંયા આપણને ઊંધી ABCD આપી છે શું આપ્યું છે ઊંધી ABCD કે જો Z અહીંયા ઊંધેથી વાંચો X Y Z પણ અહીંયા Z Y X આપ્યું છે તો અહીંયા પણ આપણે ઊંધા વર્ડ્સ મૂકી જઈશું તો આપણે કેવી રીતે કરીશું આપણે ABCD બોલજો કે S T U V W X W X તો પહેલા અહીંયા W હવે S T U V W તો V અને U હવે ચેક કરી લો U V W X Y Z ઓકે આ ક્લિયર થઈ ગયું હવે જુઓ અહીંયા શું આપ્યું છે 900 800 700 મતલબ કે અહીંયા પણ 100 ઓછા કરવાના છે 900 માંથી 100 ઓછા કરો એટલે 800 800 માંથી 100 કરો ઓછા કરો એટલે 700 તો 700 માંથી 100 ઓછા કરો એટલે કે 600 એમાંથી 100 ઓછા કરો એટલે કે 500 એમાંથી 100 ઓછા કરો બાળક મિત્રો એટલે કે 400 તો એ પ્રમાણે આપણે અહીંયા પેટર્ન આગળ વધારી શકીએ બીજો આપણો આગળનો દાખલો છે એ પણ પેટર્નનો જ છે પણ અહીંયા આપણને કંઈક નવું આપ્યું છે જુઓ અહીંયા એક વર્તુળ આપ્યું છે એની ઉપર અહીંયા એક લીટી આપી છે પછી એ લીટીમાં બે ટપકા કરવાના હવે એ તો રાખવાનું જ આ બાજુ એક નવી લીટી બનાવવાની છે એમાં બે ટપકા કરવાના છે તો હવે આગળ નવી પેટર્ન બનાવીએ તો આપણે શું કરીશું જુઓ બાળક મિત્રો કે જે છે એ તો રાખવાનું જ છે હે ને આગળ નવું બનાવવાનું છે તો આપણે અહીંયા એક નવી લીટી બનાવી બરાબર હવે એ આગળ જે પહેલાનું હતું એ તો રિપીટ કરી જ જવાનું છે અહીંયા કાઢી આપણે જે આ લાઈન બનાવી હતી એના પછી અહીંયા બે પાછા મીંડા બનાવ્યા પછી સોરી અહીંયા આપણે વર્તુળ બનાવ્યું એમાં અહીંયા બે ટપકા તો હતા અહીંયા લીટીને બે ટપકા હતા અહીંયા લીટીને બે ટપકા હતા તો હવે અહીંયા આપણે નવું બનાવીશું હવે આપણે શું કરીશું જુઓ જે પહેલા હતું એ તો બધું જ આપણે એમનું એમ કરી જવાનું હવે અહીંયા લીટી કરી હતી તો હવે શું કરીશું એ લીટીને બે ટપકા કરીશું તો સુંદર મજાનું આપણને એક ફૂલ જેવું આવું મળી જશે એટલે કે એકની અંદર એક લીટી કરવાની એનાથી આગળની પેટર્નમાં એના બે ટપકા કરવાના અને જે આગળનું છે તો એમનું એમ એને આગળ કન્ટિન્યુ કરી જ જવાનું છે ત્યારબાદ આગળ બીજી પેટર્ન આપી છે જુઓ અહીંયા ગાડી એક ચોરસ બ્લોકની અંદર આપણને એક કોર્નર ઉપર અહીંયા અર્ધગોળ આપેલું છે પછી એનાથી બીજા બ્લોકમાં અર્ધગોળ તો છે જ પણ પછી એ અર્ધગોળને અહીંયા આગળ આરકા એટલે કે સુંદર મજાની ડિઝાઇન બનાવી છે એનાથી આગળ આપણે જોઈએ તો એક અર્ધગોળના અંદર આરકા પણ છે એની અંદર એક સરસ મજાનું ટપકું મૂક્યું બરાબર હવે એ જે ડિઝાઇન આપણી પાસે બની એ તો રાખી જ એની સામેની સાઈડ આપણે બીજું અર્ધગોળ બનાવ્યું જેમ કે અહીંયા બનાવ્યું હતું એવું અહીંયા બનાવ્યું બરાબર એનાથી આગળ વધીએ એટલે પહેલા જે હતું ને બાળક મિત્રો જે આપણે રેડી કર્યું એ તો રાખવાનું જ આ બાજુ જે અહીંયા એકલું અર્ધવર્તુળ હતું ને એને ડિઝાઇન બનાવી હવે એ ડિઝાઇન બનાવી હતી ને એમાં પાછું એક વર્તુળ બનાવ્યું અને જે આગળ હતું ને એ તો રાખી જ જવાનું મતલબ કે સૌ પ્રથમ આવું હતું એ પછી આવું બન્યું એની અંદર એક ટપકું આવ્યું ત્યારબાદ આવું આવ્યું એ પછી એને ડિઝાઇન આવી એને ટપકું આવ્યું તો હવે આપણે શું કરીશું અહીંયા અર્ધગોળ બનાવીશું બરાબર
હવે આ જે પહેલા જે આપણે બનાવ્યું હતું ને એને તો આપણે રિપીટ કરી જ જવાનું છે. હવે આ જે બનાવ્યું એને પછી આપણે અહીંયા આરકા બનાવીશું. ઓકે, હવે અહીંયા જુઓ, આ જે આપણને હતું પહેલાનું એ તો એઝ ઇટ ઇઝ આપણે કન્ટિન્યુ કરવાનું જ છે. ઓકે, અને હવે જુઓ અહીંયા ગાડી આપણે એક મીંડું કરીશું. આનાથી અહીંયા બોર્ડમાં જગ્યા ઓછી હતી એટલે મેં આગળ કન્ટિન્યુ નથી કર્યું. હવે આગળ આપણે કરવું હોય તો શું કરીએ, અહીંયા એક આરકો દોરીશું, ત્યારબાદ પછી અહીંયા અર્ધવર્તુળ દોરીશું, પછી એનાથી આગળનામાં એને આરકા બનાવીશું, એનાથી આગળ જઈશું એટલે એની અંદર સરસ મજાનું આવું ટપકું કરીશું. તો આપણી પાસે છેલ્લે કેવું બને ખબર છે, આવું બની જશે. જો બાળક મિત્રો, પહેલા આવું હતું, આ કર્યું, એમાં ટપકું કર્યું, પછી આમ આ અહીંયા કર્યું, ત્યારબાદ અહીં કરી એને આરકા કરી ટપકું, પછી આ કરીશું એને આરકા અને ટપકું, છેલ્લે આપણને આ પ્રકારની એક ડિઝાઇન મળી જશે. તો તમારે પણ બાળક મિત્રો આ રીતે તમારે કરવાનું રહેશે. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ. હવે અહીંયા જો કેવું સરસ મજાનું ચિત્ર આપ્યું છે કે અહીંયા એક લંબચોરસ આપ્યું છે, ત્યારબાદ અહીંયા એક સરસ મજાનું એક પાન જેવું આપ્યું છે, ઊભા પાન જેવું, પછી 3 ચોરસ, અહીંયા એક ચોરસ એક પાન, 3 ચોરસ 2 પાન, એટલે કે પછી અહીંયા 1 2 3 4 5 એટલે કે 5 લંબચોરસ. મતલબ કે જો બાળક મિત્રો અહીંયા આપણે શું ધ્યાનમાં રાખવાનું, પેટર્ન કેવી રીતે આગળ વધારવી એ કેવી રીતે સમજવું. તો અહીંયા જોઈએ, અહીંયા લંબચોરસ 1 છે, અહીંયા 3 છે, તો અહીંયા 5 છે, એટલે કે અહીંયા એકી સંખ્યામાં 2 2 2 2 ઉમેરેલા છે. 1 માં 2 ઉમેરો એટલે 3, 3 માં 2 ઉમેરો એટલે કે 5. હવે અહીંયા જુઓ, અહીંયા જે શેપ આપ્યો છે એ 1 છે, તો અહીંયા 2 છે, તો અહીંયા 3 છે, એટલે કે એના અંદર એક એકનો જ વધારો થાય છે. તો અહીંયા 3 છે, તો આપણે અહીંયા પહેલા એ શેપ લંબચોરસ 7 બનાવી દઈએ. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 અને 7. તો આપણા થઈ ગયા 7. હવે અહીંયા જુઓ, આ 1 છે, તો આ 2, આ 3, તો આપણે અહીંયા કેટલા બનાવીશું, 4. 1 2 3 અને 4. આ રીતે આપણે પેટર્ન આગળ વધારીશું. જો હવે અહીંયા 7 બનાવીએ ને તો આ પેટર્ન આપણે આગળ કન્ટિન્યુ કરવી હશે તો કેટલા લખીશું, 7 માં 2 ઉમેરીએ એટલે કે 9 કરીશું. એટલે કે 1 માં 2 ઉમેર્યા એટલે 3, 3 માં 2 ઉમેર્યા એટલે 5, 5 માં 2 ઉમેર્યા એટલે 7, 7 માં 2 ઉમેર્યા એટલે આગળ 9 થશે. અને આ જે પાન જેવો ઊભા પાન જેવો શેપ છે એમાં 1, તો અહીંયા 2, તો અહીંયા 3, આપણે 4 કર્યા તો અહીં આગળ 5 થશે. આ રીતે પેટર્ન તમે આગળ કન્ટિન્યુ કરી શકો છો. ત્યારબાદ અહીંયા જુઓ, અહીંયા આપણને એક સરસ મજાની આકૃતિ આપી છે કે પહેલા એ જમણી બાજુ આડી છે, પછી ઊંધી છે, પછી ડાબી બાજુ આડી છે, પછી સીધી છે. અને જો તમે ઘડિયાળના કાંટાની દિશામાં જોશો ને બાળક મિત્રો, તો જુઓ આપણે અહીંયા સમજીએ કે એ આકૃતિ અહીંયા 12, અહીંયા 3 ઉપર છે પહેલી આકૃતિ, પછી 6 ઉપર છે, પછી 9 ઉપર છે અને પછી 12 ઉપર છે. આ રીતે છે તો પાછી કઈ બાજુ આવશે, 3 ઉપર. તો એ આકૃતિને આપણે આ રીતે કંઈક બનાવી શકીશું. પછી પાછી ક્યાં જશે, 6 ઉપર, એટલે કે ઊંધી થશે. એટલે કે જે આપેલી છે એની આપણે રિપીટ કરવાની થશે. પછી 9 ઉપર, એટલે કે પહેલા ડાબી બાજુ, પહેલા જમણી બાજુ હતી, પછી ઊંધી થઈ, પછી ડાબી બાજુ થઈ અને પછી હવે સીધી થશે. તો એ પ્રમાણે આપણે આગળ કન્ટિન્યુ કરી શકીશું. ત્યારબાદ અહીંયા જુઓ, અહીંયા આપણને કેટલાક વર્તુળ આપે છે. એમાં પહેલામાં જો એક વર્તુળમાં એક ઊભી લાઈન બનાવી, બીજાની અંદર ઊભી તો રાખી જ, પછી આડી બનાવી, ત્રીજાની અંદર ઊભી અને આડી તો છે જ, એક ત્રાંસી બનાવી, પછી ઊભી આડી અને એ ત્રાંસી તો હતી, બીજી એક ઊભી ત્રાંસી ફરી બનાવી, પછી પાછું જે પહેલી હતી ને બાળક મિત્રો અહીંયા રિપીટ થઈ. તો આપણે શું કરીશું, જે આ બીજી છે એ પાછી અહીંયા રિપીટ કરીશું. એટલે કે અહીંયા એક ઊભી લાઈન હતી તો હવે આપણે આડી બનાવીશું. ત્યારબાદ આ ત્રીજા નંબરની અહીંયા રિપીટ કરીશું કે ઊભી આડી તો છે, એક ત્રાંસી બનાવીશું. ત્યારબાદ આ ચોથા નંબરની આપણે અહીંયા રિપીટ કરીશું કે વર્તુળ બનાવ્યું,
એક ઊભી લાઈન, એક આડી લાઈન, એક આમ ત્રાંસી, એક આમ ત્રાંસી. પાછું એને રિપીટ કરવું હોય તો આપણે પાછી ઊભી બનાવી દીધી. આમ પેટર્ન આગળ કન્ટિન્યુ ને કન્ટિન્યુ થઈ જશે. હવે આ તો આપણે જોઈ આકૃતિઓની પેટર્ન. હવે આપણે કેટલાક નંબર્સની પેટર્ન જોઈએ, આંકડાઓની રમત. બરાબર? જુઓ અહીંયા પહેલું શું આપ્યું છે? અહીંયા આપણને આપ્યું છે 110, પછી 210, પછી 310. મતલબ કે દરેકની અંદર કેટલા કેટલા ઉમેરેલા છે બાળક મિત્રો? 2 ની વચ્ચે 100 ઉમેરેલા છે. 110 માં 100 ઉમેરો એટલે 210, 210 માં આપણે 100 ઉમેરીએ એટલે 310. તો હવે કેટલા આવશે અહીંયા? 410. એમાં 100 ઉમેરો એટલે કે 510. તો આ રીતે 610, 710, 810, 910 એમ કન્ટિન્યુ થઈ રાખશે. ત્યારબાદ અહીંયા આગળ જુઓ, અહીંયા આપ્યા છે 150, 200, 250. મતલબ કે આપણે એ જોવાનું કે આ બંનેની વચ્ચે કેટલી સંખ્યા ઉમેરેલી છે. તો અહીંયા 50 ઉમેરેલા છે. 150 માં 50 ઉમેરો એટલે 200, 250 માં 50 ઉમેરો એટલે 250. હવે 250 માં બાળક મિત્રો આપણે 50 ઉમેરીશું તો આપણી પાસે કેટલા થશે? 300. તો અહીંયા આપણે લખીએ 300. હવે એમાં આપણે 50 ઉમેરીશું તો કેટલા થશે? 350. એમ કન્ટિન્યુ કરવું હોય તો 350 માં 50 ઉમેરીશું એટલે 400. આ રીતે આપણે આગળ કન્ટિન્યુ કરી શકીએ છીએ. એનાથી આગળ જુઓ, અહીંયા 2, 4, 7, 11. હવે તમે તો આને કેવી રીતે કરવું? તો જુઓ, અહીંયા 2, 4 એટલે કે આમાં કેટલા ઉમેરેલા છે? 2. 2 માં 2 ઉમેરો એટલે 4. હવે અહીંયા જુઓ 7. 4 માં કેટલા ઉમેરીએ તો 7 થાય? 3. બરાબર? હવે અહીંયા 11. 7 માં કેટલા ઉમેરીશું તો 11 થશે? 4. મતલબ કે અહીંયા 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4 ઉમેર્યા. એક અંક વધારે આપણે ઉમેરતા જઈએ છીએ. તો અહીંયા આપણે કેટલા ઉમેરીશું? 5. 11 માં 5 ઉમેરો કેટલા થાય છે? બોલો જોઈએ. 16. હા, બરાબર. હવે અહીંયા આપણે કેટલા ઉમેરીશું? 6 ઉમેરીશું. કેટલા ઉમેરીશું? 6. એટલે કે 16 માં તમે 6 ઉમેરો તો કેટલા થશે? 22. હવે અહીંયા કેટલા ઉમેરીશું? 7 ઉમેરીશું. તો 22 માં 7 ઉમેરો તો કેટલા થશે? 29. મતલબ કે અહીંયા 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4, 5 ઉમેર્યા, 6 ઉમેર્યા, 7 ઉમેર્યા. એક અંક વધારે એડ કરી અને ઉમેરતા જઈએ એમ આપણી પેટર્ન આગળ વધતી જશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ 3, 6, 9, 12. આમ જુઓ ને તો બાળક મિત્રો તમને જો એક ઈઝી રીત શીખવાનું ને તો 3 એકાનો ઘડિયો આવે છે. જો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. તો આગળ જાય 3 પચા 15, 3 છ 18 ને 3 સીધા 21. હે ને? આ ઈઝી પડી જાય તમને. અને આમ જુઓ હોય તો 3 ને અહીંયા 6 કેટલા ઉમેર્યા છે? 3 ઉમેર્યા છે. 6 માં 9 તો 6 માં કેટલા ઉમેરીએ તો 9 થાય? 3. 9 માં કેટલા ઉમેરીએ તો 12 થાય? 3. તો 12 માં કેટલા ઉમેરવાના? 3. કારણ કે આગળના દરેક જે આપણને આપેલી પેટર્ન છે એના આધારે આગળની પેટર્ન નક્કી થાય. હે ને? તો અહીંયા 3, 3, 3 ઉમેરેલા છે તો આપણે દરેકમાં 3, 3 ઉમેરો. જો 15 માં 3 ઉમેરશો ને તો 18 થશે. 18 માં 3 ઉમેરશો ને તો 21 થશે. તો આપણે એ રીતે આગળ ચાલવાનું છે. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે? 10, 25, 50, 85. તો કેવી રીતે ચાલશું? દેખો 10 માં કેટલા ઉમેરીએ તો 25 થાય? 15 ઉમેરો ને તો 25 થાય. પછી 25 માં કેટલા ઉમેરશો તો 50 થાય? 25 માં 25 ઉમેરો ને બાળક મિત્રો તો 50 થાય. 50 માં કેટલા ઉમેરીશું તો 85 થશે? 35 ઉમેરીશું ને તો 85 થશે. હવે અહીંયા જો 85 માં કેટલા ઉમેરીશું તો અહીંયા જો અહીંયા 15 ઉમેર્યા, અહીંયા 25, અહીંયા 35. મતલબ કે 10 10 એડ કરીને ઉમેર્યા છે. તો અહીંયા આપણે 45 અને અહીંયા આપણે 55 એડ કરીશું. હવે 85 માં 45 એડ કરવાના છે. તમને ના ફાવે તો સાઈડમાં ઊભો સરવાળો તમે કરી શકો છો કે 5 ને 5 10 વધીએ 5 ને 4 ને 5 ને 13. હવે એમાં 55 ઉમેરવાના છે તો 130 માં 55 ઉમેરો એટલે મળશે 185. તો આ રીતે તમારે આગળ ગયો 10 માં 15 ઉમેર્યા એટલે 25, 25 માં 25 ઉમેર્યા એટલે 50,
50 માં 35 ઉમેરો એટલે 85, એમાં 45 તમે ઉમેરો તો કેટલા થશે? તો કે ભાઈ અહીંયા જો 5 ને 5 10 ની શું વધી 1, 8 ને 4 12 ને 1 13 અને એમાં 55 ઉમેરો એટલે 185. ત્યારબાદ અહીંયા જો 20 70 120 170 મતલબ કે 20 માં કેટલા ઉમેરીએ તો 70 આવશે 50. 50 માં કેટલા ઉમેરીશું તો 120 આવશે 50. 120 માં કેટલા ઉમેરીશું તો 170 આવશે 50. તે 150 માં 170 માં 50 ઉમેરીશું તો કેટલા આવશે 220. 220 માં 50 ઉમેરીશું તો 270. 270 માં 50 ઉમેરીશું તો 320. એમાં 50 ઉમેરીશું તો 370. એમાં 50 ઉમેરીશું તો 420. ત્યારબાદ અહીંયા આગળ જુઓ 122 120 118 116 મતલબ કે ઉલટતા ક્રમમાં જાય છે. બબે ઓછા 22 માંથી 2 ઓછા કરો એટલે કે 20. અહીંયા 2 ઓછા કરેલા છે. આગળ આપણે જોયું ને એમાં ઉમેરેલા હતા. અહીંયા બધામાં 2 ઓછા 20 માં 2 ઓછા કરો એટલે 18. 18 માં 2 ઓછા કરો તો 16. તો હવે 116 માં 2 ઓછા કરો તો 114. એમાં 2 ઓછા કરો તો 112. એમાં 2 ઓછા કરો તો 110. એમાં 2 ઓછા કરો તો 108. તો આ રીતે બાળક મિત્રો તમે આગળ પેટર્ન કરી શકો છો.
ત્યારબાદ આગળ જુઓ બાળક મિત્રો, અહીંયા શું આપ્યું છે? ABA, પછી BCD, એની ઉપર CDC, પછી DED, બરાબર? એ રીતે આપણને આપેલું છે. તો અહીંયા જુઓ A, B, પછી C, D. તો અહીંયા આપણે પહેલા E, એની નીચે અહીંયા F, અહીંયા G, H, I અને J. એ રીતે પહેલા બનાવી દઈએ કે A, B, C, D, E, F, G, H, I, J. હવે અહીંયા જુઓ A પછી B, A એટલે કે A આપ્યું છે એના આલ્ફાબેટ પછી B આલ્ફાબેટ આવે ને પાછો A આલ્ફાબેટ ફરી લખ્યો છે. તો એ જ પ્રમાણે અહીંયા દેખો B, C, D, C પછી D તો પાછો C, D પછી E તો પાછો D. તો E પછી F, E, F પછી G, F, G પછી H, G, H પછી I તો પાછો H, I પછી J તો પાછો I, J પછી K તો પાછો J. આ રીતે તમે આગળ વધારી શકો છો. ત્યારબાદ બાળક મિત્રો, અહીંયા જે તમને બીજી આપણને પેટર્ન આપી છે એ પેટર્નની અંદર તમને કીધેલું છે કે અહીંયા આપ્યું છે Z1, પછી Y2, પછી X3. મતલબ કે અહીંયા તમને આલ્ફાબેટ ઊંધા જાય છે અને નંબર્સ સીધા જાય છે. તો આપણે જોયું તો આપણે બોલીએ S T U V W નહીં થાય. તો અહીંયા આપણે શું લઈએ કે T U V W X Y. તો અહીંયા આપણે કહી દઈશું T U V અને W. હવે જો આપણે જુઓ T U V W X Y ને Z અને આલ્ફાબેટ સીધા 1 2 3 4 5 6 અને 7. ત્યારબાદ અહીંયા સીધી આગળના પેટર્નમાં A B C D E F તો G H I J K L સીધી જ ચાલે છે. ત્યારબાદ આગળ જો અહીંયા 1 2 3 પછી એકને કાઢી દીધો છે, 2 3 અને એક પાછળ ઉમેરો એટલે કે આગળનો એક અક્ષર કાઢી દેવાનો, એક અંક કાઢવાનો છે એની પાછળનો અંક ઉમેરવાનો. 2 3 4 પછી જો 2 નીકાળી દીધો 3 4 5 તો આપણે હવે અહીંયા શું કાઢી દઈશું? 3 કાઢી દઈશું તો 4 5 6. હવે અહીંયા 4 કાઢી દઈશું તો 5 6 ને 7, 5 કાઢી દઈશું તો 6 7 ને 8. આ રીતે તમે આગળ વધી શકો. ત્યારબાદ અહીંયા આપ્યું છે જો 901 801 701 મતલબ કે 100 ઓછા કરવાના છે. તો અહીંયા આપણે લખશું 601 501 અને 401. તો તમે પણ બાળક મિત્રો આ રીતે તમારી નોટબુકની અંદર સરસ મજાના ચિત્રો દોરી અને તમારી પેટર્ન પૂર્ણ કરશો. તમને ખૂબ મજા આવશે.